નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સીમાવચી ઉપર અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત. મિત્રો, બીએલઓ એપ્લિકેશનનો બીએલઓ દ્વારા ફોર્મ નંબર 6 એટલે કે નવા મતદારો માટેનું જે અરજી ફોર્મ છે કે રીતે ભરવું એની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં મેળવીશું. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરશો, જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો, સૌપ્રથમ બીએલઓ એપની અંદર ફોર્મ નંબર ઉપર ક્લિક કરવાનું છે. ફોર્મ્સ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારના ઓપ્શન આવશે, જેમાં જે બીજો ઓપ્શન છે રજિસ્ટર એઝ અ ન્યૂ ઇલેક્ટર વોટર ફોર્મ 6 એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારનો ઓપ્શન ખુલશે, જેમાં અહીં સિલેક્ટ સેક્શન નંબર એન્ડ નેમ. તો મિત્રો, સેક્શન નંબરમાં પસંદ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જો સેક્શન નંબર ભૂલથી બીજો પસંદ થશે તો જે મતદાર છે એનું નામ મતદાર યાદીમાં બીજા વિસ્તારમાં આવી જશે. મતદાર યાદી રહેશે પરંતુ એનો વિસ્તાર બદલી જશે. એટલે આના માટે સૌપ્રથમ તો મતદાર જે આવે છે અરજદાર, એના કોઈ પણ સંબંધી પિતા, માતા, ભાઈ, એમનું ચૂંટણી કાર્ડ કયા સેક્શનમાં છે, કયા વિસ્તારમાં છે, એ મુજબ અહીં વિસ્તાર પસંદ કરવો. તો હું એ મુજબ એક વિસ્તાર પસંદ કરું છું. ત્યારબાદ તે નીચે ઓપ્શન છે બ્લુ કલરમાં ફિલ ફોર્મ 6, એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે રાજ્ય, જિલ્લો અને જે વિધાનસભા મત વિસ્તાર છે એ આવશે. એ બાય ડિફોલ્ટ આવશે. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો વિભાગ પર્સનલ ડિટેલ્સ એટલે કે વ્યક્તિગત માહિતીનો છે, જેમાં અહીં પર્સનલ ડિટેલમાં સૌપ્રથમ અરજદારનું નામ લખવાનું છે. અરજદારનું નામ કેપિટલ અક્ષરમાં લખવાનું રાખશો. ત્યારબાદ જે ઇન રિજનલ છે એમાં અરજદારનું જે નામ છે એ બાય ડિફોલ્ટ ગુજરાતીમાં તમને અલગ અલગ રીતે બતાવશે. જો જોડણી સાચી હોય એના ડોક્યુમેન્ટ પ્રમાણે તો આપણે એ પસંદ કરવાનું, અને જો અંગ્રેજીનું ગુજરાતીમાં કન્વર્ટ થતાં કોઈ ભૂલ રહી જતી હોય તો તમારે જાતે તમે સુધારી શકો છો અને ગુજરાતીની યોગ્ય જોડણી મુજબ લખી શકો છો. ત્યારબાદ સરનેમમાં જો જે સરનેમ હોય એટલે કે જેની અટક હોય લખવાની છે, તો હું અહીં એ લખું છું. ત્યારબાદ અહીંયામાં અટકમાં પણ જો નક્કી કરેલ ગુજરાતીમાં જોડણી યોગ્ય આવતી હોય તો એ રાખવી, અથવા તમારે એને સુધારો વધારો કરી શકો છો. ત્યારબાદ નીચે ચૂઝ ફાઇલ, અહીં ફોટો પસંદ કરવાનો છે. તો મતદારનો ફોટો તમે બે રીતે અપલોડ કરી શકો છો. એક તો અગાઉથી તમારા મોબાઈલમાં તમે સેવ કરી, ક્રોપ કરી અને રાખશો તો પણ અપલોડ કરી શકશો, અથવા તો તમે ડાયરેક્ટ કેમેરા વડે પણ ફોટો અપલોડ કરી શકો છો. હું અહીં મારા મોબાઈલમાં ફાઇલ પડી છે એમાંથી પસંદ કરી અને અપલોડ કરું છું. સિલેક્ટ કર્યા પછી અહીં તમે એને ક્રોપ, ઝૂમ બધું જ કરી શકો, જે મુજબ તમારે રાખવું એ મુજબ. તો હું અહીં મને યોગ્ય લાગ્યું એ રીતે મેં એને સેટ કર્યો છે. ત્યારબાદ ઉપર જે રાઇટનું નિશાન છે એના ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારો જે ફોટો છે અપલોડ થઈ જશે. મિત્રો, ફોટો અપલોડ કર્યા પછી જે મતદાર છે એના રિલેટિવ, એના સંબંધીની માહિતી ઉમેરવાની છે. જો પુરુષ મતદાર હોય તો એના પિતાનું નામ, જો મહિલા મતદાર, પરિણીત મહિલા મતદાર હોય તો એનું પતિનું નામ લખવાનું રહેશે. તો અહીં જે પણ એનો નામ લખવાનું છે સંબંધિત તમારે પસંદ કરવાનો છે. અહીં હું ફાધરનો સંબંધ પસંદ કરતા પિતાનું નામ લખું છું. મિત્રો, એ નામ લખશો એટલે અહીં ગુજરાતીમાં એના સ્પેલિંગ મુજબ નામ આવી જાય તો બરાબર છે, નહીં તો તમારે જાતે જોડણી સુધારણી રહેશે. એવી જ રીતે આપણે આગળ વધીએ. અહીં અટક લખવાની છે અને એ પણ અટક એ મુજબ આવ્યા પછી આગળ વધવાનું છે. મિત્રો, હવે અહીં આપણે મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર તમે એનો વ્યક્તિનો અથવા તેના સંબંધીનો ઉમેરી શકો છો. મિત્રો, મોબાઈલ નંબર ફરજિયાત ઉમેરજો, એટલે જો મતદારને સમયસર ચૂંટણી કાર્ડ ન મળે તો એ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન અથવા તો ઈ વોટર વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકે. તો અહીં આપણે મોબાઈલ નંબર એડ કરીશું. મોબાઈલ નંબર એડ કર્યા પછી જો ઈમેલ એડ કરવા માંગતા હો તો ઈમેલ પણ એડ કરી શકાય. ત્યારબાદ આગળ વધીશું. અહીં મતદાર જો આધાર નંબર એનો એડ કરવા માંગતા હો તો આધાર ઉપર ટિક કરવાનું છે અને આધાર નંબર એડ કરવાનો છે. ત્યારબાદ નીચે જેન્ડર પસંદ કરવાની છે. તો મતદાર જે પણ જાતિમાં આવતા હોય એની જેન્ડર પસંદ કરવાની છે. ત્યારબાદ મતદારની જન્મ તારીખ પસંદ કરવાની છે. તો આપણે અહીં મતદારની જન્મ તારીખ પસંદ કરીએ છીએ. જન્મ તારીખમાં ઉપરથી તમે એના વર્ષ પસંદ કરી શકશો. વર્ષ પસંદ કર્યા પછી એના જે મહિનો છે એ પસંદ કરવાનો છે, અને ત્યારબાદ તમે એની જન્મ તારીખ પસંદ કરી શકો છો. આ ડિટેલ ભર્યા પછી નીચે જન્મ માટે જે પુરાવા છે એ પુરાવા તમારે પસંદ કરવાના છે. તો તમે જન્મના પુરાવા તરીકે તમે શું ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ અહીંથી સિલેક્ટ કરવાનું છે. મિત્રો, જન્મના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જન્મનું પ્રમાણપત્ર, ધોરણ 10 કે 12ની માર્કશીટ અથવા ઇન્ડિયન પાસપોર્ટ, આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો. હું આધાર કાર્ડ સિલેક્ટ કરું છું. ત્યારબાદ જે તમે આધાર કાર્ડ સિલેક્ટ કર્યું હોય તો તમારે આધાર કાર્ડ અહીંથી અપલોડ કરવાનું રહેશે. મિત્રો, જન્મ તારીખેના પુરાવા તરીકે તમે જે પણ ડોક્યુમેન્ટ પસંદ કર્યું હોય
એ તમારે ડોક્યુમેન્ટ અહીંથી અપલોડ કરવા. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન આવશે, જેમાં તમે એક તો ડાયરેક્ટ ફોટો અપલોડ કરી શકો છો પાડીને, બીજું તમારી ગેલેરીમાં ઇમેજમાં પડ્યો હોય તો ઇમેજ અપલોડ કરી શકો છો, અથવા તો જો PDF ડોક્યુમેન્ટ હોય તો તમે PDF ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકો છો. તો હું અહીં PDF ડોક્યુમેન્ટ અપલોડ કરું છું. મિત્રો એ રેશન કાર્ડ છે, પરંતુ એક નમૂના રૂપ આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છે એટલે એક PDF આપણે અપલોડ કરીએ છીએ. મિત્રો PDF મેક્સિમમ 2 MB 3 MB સુધી અપલોડ થશે, જ્યારે ફોટો તમે 2 MB સુધી અપલોડ કરી શકો છો. એ મિત્રો PDF અપલોડ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. મિત્રો સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે જે રહેઠાણનું એડ્રેસ છે એ લખવાનું છે. મિત્રો રહેઠાણના એડ્રેસ લખવામાં પણ ખાસ કાળજી રાખવાની. જે મતદાર જે અરજદાર આવ્યા છે એ એમના ઘર નંબર, એમણે જે સંબંધીનું ચૂંટણી કાર્ડ લાવ્યા હશે, એમના પિતાનું અથવા પતિનું કે ભાઈ કે માતાનું ગમે તેનું, તો એ ચૂંટણી કાર્ડમાં આપણે મતદાર યાદીમાં જોઈ લેવાનું કે એમનો ઘર નંબર કયો છે. એ જ ઘર નંબર એ લખવાનું રાખશો, તો જેના કારણે મતદાર જે છે એ તમામ જે અરજદાર છે એમના કુટુંબીજનો સાથે જ આવે. તો અહીં આપણે જે મતદાર ઘર નંબર લખ્યો છે, ત્યારબાદ આપણે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તાર લખવાનો છે. તો આપણે એ વિસ્તાર લખીશું. એ વિસ્તાર લખશો એટલે અહીં એ જ ગુજરાતી ભાષામાં આવશે. તો તમે મિત્રો જોઈ શકો છો કે અહીં સોલંકીની જોડણી ખોટી આવી છે, તો આપણે સોલંકીની જોડણી સુધારી દઈશું. જો આવી ભૂલો થાય તો તમે સુધારી શકો છો. ત્યારબાદ જે પણ ગામ હોય ગામ લખવાનું છે. અહીં પોસ્ટ ઓફિસ જે લાગુ પડતી લખવાની છે. ત્યારબાદ અહીં પિનકોડ લખવાનો છે, પિનકોડ. ત્યારબાદ અહીં તાલુકો જે પણ લાગુ પડતો લખવાનો છે. મિત્રો એક ડમી ફોર્મ છે એટલે તમે જોઈ શકો છો કે હું માહિતી પૂરા લખવા જેટલી છે લખી રહ્યો છું. અહીં તમારે બનાસકાંઠા જે પણ જિલ્લો લાગુ પડતો હોય ઓપ્શન બનાસકાંઠા અને પાટણ આવશે. તો તમારી વિધાનસભા જે જિલ્લામાં લાગુ પડતી હોય જિલ્લો પસંદ કરવાનો છે. ત્યારબાદ રાજ્ય બાય ડિફોલ્ટ આવશે. અહીં તમે એડ્રેસના પ્રૂફ તરીકે કયું ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ પસંદ કરવાનું છે. તો મિત્રો એડ્રેસના પ્રૂફ તરીકે તમે પાણી બિલ, લાઇટ બિલ, ગેસ કનેક્શનનું બિલ, આધાર કાર્ડ, પાસબુકની નકલ, ઇન્ડિયન પાસપોર્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટને લગતો જમીનનો કોઈ પણ પુરાવો, જો તમે ભાડાથી રહેતા હો તો એ ભાડાનું જે છે રજિસ્ટર રેન્ટ લીઝ ડીડ અથવા રજિસ્ટર્ડ સેલ ડીડ. તો આ જો તમે કોઈ મકાન ખરીદ્યું હોય તો એના પણ દસ્તાવેજો, અથવા જો તમે ભાડાથી રહેતા હો તો એના પણ દસ્તાવેજો તમે અપલોડ કરી શકો છો. તેમાં જે પણ તમને યોગ્ય લાગે એ પસંદ કરી શકો છો. હવે જ્યારે પરિણીત મહિલાનો અપલોડ કરવાનો હોય ત્યારે તમે પંચાયતનો તલાટીનો દાખલો પણ અપલોડ કરી શકો છો. તો એની પણ એ ડોક્યુમેન્ટ પસંદ કરી, એની આધાર ઉપર ડોક્યુમેન્ટ પસંદ કરી અને એ ડોક્યુમેન્ટનું નામ લખવાનું છે જે અપલોડ કરો એ આના સિવાયનું હોય તો. દાખલા તરીકે તલાટીનો દાખલો તમે અપલોડ કરો છો તો તમારે તલાટીનો સર્ટિફિકેટ ઓફ તલાટી કે એવું તમે લખી શકો છો. એડ્રેસ પ્રૂફ બાય તલાટી જે તમને યોગ્ય લાગે લખી શકો છો. અત્યારે આપણે આધાર કાર્ડ પસંદ કરીએ છીએ તો આધાર કાર્ડ લખીએ છીએ. ત્યારબાદ અહીં પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના 3 ઓપ્શન છે. તમે ફોટો પણ અપલોડ કરી શકો છો, તમારી ગેલેરીમાં ફોટો પડે તે અપલોડ કરી શકો છો, અથવા તો PDF અપલોડ કરી શકો છો. તો હું પાછી રેશન કાર્ડની PDF અપલોડ કરી દઉં છું. મિત્રો રેશન કાર્ડની PDF માન્ય નથી. તમે જે આપેલા ડોક્યુમેન્ટ છે એ જ અપલોડ કરવાના છે, પરંતુ અગાઉ જણાવ્યું તેમ આપણે આ ડમી ફોર્મ ભરી રહ્યા છીએ. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ વિભાગમાં જો મતદાર દિવ્યાંગતા ધરાવતા હોય તો દિવ્યાંગતાનો પ્રકાર પસંદ કરવાનો છે, એની ટકાવારી લખવાની છે, અને સર્ટિફિકેટ હોય તો યસ લખીને સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે, અને ન હોય તો ન લખીને સેવ અને નેક્સ્ટ કરવાનું છે. જો મતદાર કોઈ વિકલાંગતા ધરાવતા નથી તો આમાં આપણે કશું કર્યા વગર સીધું સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ અહીં ફેમિલી ડિટેલ્સમાં તમે જે પણ અરજદારનું ફોર્મ ભરી રહ્યા છો એ અરજદારના કોઈ પણ સંબંધી માતા, પિતા, પતિ જે પણ હોય એનું ચૂંટણી કાર્ડ એમનું અહીં નામ લખવાનું છે. ત્યારબાદ એમનો જે સંબંધ છે એ લખવાનો છે, અને કાર્ડ નંબર છે એ લખવાનો છે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ આપવાનું છે. મિત્રો ડિક્લેરેશનમાં તમારે અહીં જન્મસ્થળનું નામ લખવાનું છે. ત્યારબાદ રાજ્ય પસંદ કરવાનું છે. ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો છે. ત્યારબાદ કેટલા વર્ષથી રહો છો એ વર્ષ પસંદ કરવાનું છે.
જો જન્મથી રહેતા હો તો જન્મથી, અને જો લગ્ન બાદ આવ્યા હો તો એ પસંદ કરવાનું છે. ત્યારબાદ અહીં બાય ડિફોલ્ટ તારીખ આવી જશે અને સ્થળ જો આવી જાય તો સારું, ના આવે તો તમારે લખી દેવાનું છે અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. મિત્રો આટલું કરશો એટલે અહીં સમગ્ર ફોર્મ લખેલા આવે એ મુદ્દામાં તમે જોશો તો તમે જે ફોર્મ ભર્યું છે ડિટેલ બતાવશે. તો તમારી ડિટેલ ચકાસી લેવાની છે અને એ ડિટેલમાં કંઈ ભૂલ હોય તો તમે કીપ એડિટિંગ ઉપર ક્લિક કરી તમે એને સુધારી પણ શકો છો. તો અહીં ડિટેલ બધી જોઈ લેવાની છે. ડિટેલ જોઈ લીધા બાદ એ ચૂંટણી કાર્ડમાં કઈ રીતે દેખાશે એ તમારે જોવું હોય તો પ્રિવ્યૂ જોવો ચૂંટણી કાર્ડનો, તો એના અહીં એપિક છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે જે ચૂંટણી કાર્ડ બનવાનું છે અરજદારનું કઈ પ્રકારનું બનશે એ અહીં તમને દેખાશે. તો આ એક નમૂનો, આ પહેલી આગળની સાઈડ અને આ પાછળની સાઈડ એટલે કે ફ્રન્ટ અને બેક બંને સાઈડનો નમૂનો બતાવશે. જેમાં તમે જોઈ શકો છો કે નામ છે, એડ્રેસ છે, જન્મ તારીખ છે અને સરનામું છે. તો આ બધું જ આ રીતે બતાવશે. જો આ બંને વસ્તુઓ યોગ્ય હોય તો તમે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે કે રેફરન્સ નંબર જનરેટ થશે. એ રેફરન્સ નંબર તમારે નોંધી રાખવાનો છે, એટલે એ અરજી કર્યાનું તમારી પાસે સબૂત રહેશે. અને જ્યારે પણ એ અરજીની પ્રોસેસ કેટલે થઈ એનું ટ્રેક કરવા માટે એ રેફરન્સ નંબર કામ આવે છે. તો મિત્રો અત્યારે હું ફાઇનલ સબમિટ આપતો નથી અને આટલે સુધી ફોર્મ ભર્યા પછી તમે સબમિટ આપશો એટલે તમારું ફોર્મ વેલિડ થઈ જશે, ફોર્મ ભરાઈ જશે અને તમારી અરજી એ જે અરજદારની અરજી છે એ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે ફોર્મ નંબર 6 BLO એપ્લિકેશનમાં ભરી શકો છો. આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.